પર નજર કરીએ રાજ્યમાં કોરી ઉદ્યોગ દ્વારા પડતર માંગણીને લઈને હડતાલ કરવામાં આવી છે, જેના 13 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ સરકાર તરફથી કોઈ ઉકેલ નથી મળ્યો। તે દરમિયાન ઉદ્યોગના શ્રમિકો ડ્રાઈવરોએ સાયલા હાઈવે પર મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી। આ રેલીમાં શ્રમિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। આ કોરી ઉદ્યોગ અંદાજે 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે, જેમાં કોરી ઉદ્યોગ, પથ્થરની ખાણમાં કામ કરતા કામદારો અને ડમ્પરના ચાલકોની રોજીરોટી પર અસર પડી રહી છે। આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા, તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। બધા ઘેર બેઠા આ કોરી ઉદ્યોગનો પ્રશ્ન જો પતશે નહીં તો આ કોરી ઉદ્યોગની પાછળ ઓછામાં ઓછા હું કાયમ કહું છું કે 5 લાખ માણસ નફે છે। એ 5 લાખ માણસને રોજીરોટીનો સૂલો હલગવાનો પ્રશ્ન ઊભો થવાનો મને તો એવો દહેશત છે કે જે રોજનું રોજ લાવી અને રોજ જમતા હોય, ખાતા હોય, એની આવક બંધ થઈ છે, ત્યારે કોઈ અજુગતું પગલું ન ભરે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે। તો ગુજરાન પૂરું થતું ન હોવાના કારણે અમારા ટ્રાન્સપોર્ટના બધા ડ્રાઈવરોએ અહીંયા આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે અમારી રજૂઆત સાહેબ ઉપર સુધી પહોંચાડો કે જેથી કરીને જલ્દી વહેલી તકે અમારી આ હડતાલનું નિરાકરણ આવી જાય। સરકારશ્રીને એ નિમંત્રણ કે અમારા 5 ડ્રાઈવરનું શું, અમને 13 દિવસથી સરકારને જો કોર્વે એસોસિએશનને એમને કોઈને 6 મહિના બંધ રહે તો કઈ ફેર પડે એવું છે નહીં।